ઇંગ્લિશ પેડાગોજી ફૂલ કોર્સ પાર્ટ આપણે 16 એટલે કે 16 જોઈશું, જેમાં વોવેલ્સ ફોનિમ્સમાં ટોપિક છે દિપ્થોંગ્સ એટલે કે દ્વિસ્વર ધ્વનિઓ. દિપ્થોંગ્સ એટલે કે દ્વિસ્વર ધ્વનિઓ છે તો એની થિયરી જોઈશું, એના વન લાઇનર્સ જોઈશું એન્ડ એના MCQs જોઈશું. જોઈએ તો દિપ્થોંગ્સ એનું ડેફિનેશન જે છે એ જોઈએ તો દિપ્થોંગ્સ ઇઝ અ વોવેલ સાઉન્ડ. દિપ્થોંગ્સ છે એ શું છે તો વોવેલ સાઉન્ડ છે. કયું સાઉન્ડ છે તો વોવેલ સાઉન્ડ છે. ઇન વિચ ધ ટંગ ગ્લિડ્સ ફ્રોમ વન વોવેલ પોઝિશન ટુ અનધર વિધિન ધ સેમ સિલેબલ. તો અ દિપ્થોંગ ઇઝ અ વોવેલ સાઉન્ડ, એક વોવેલ સાઉન્ડ છે ઇન વિચ જેની અંદર ધ ટંગ ગ્લિડ્સ એટલે કે જે જીભ છે એ શું થાય છે, જીભની ગતિ થાય છે ફ્રોમ વન વોવેલ પોઝિશન ટુ અનધર, એક સ્વરમાંથી બીજા સ્વર તરફ જીભની ગતિ થાય છે, જેને શું દિપ્થોંગ્સ એટલે કે દ્વિસ્વર ધ્વનિ કહેવાય છે. તો જે સ્વર ધ્વનિમાં એક જ અક્ષરખંડ એટલે કે સિલેબલમાં એક સ્વરથી બીજા સ્વર તરફ જીભની ગતિ થાય છે તેને દિપ્થોંગ્સ એટલે કે દ્વિસ્વર ધ્વનિ કહેવાય છે. આગળ જોઈશું હવે દિપ્થોંગ્સ સાઉન્ડ ઇન ઇંગ્લિશ, એના જે સાઉન્ડ્સ છે એ જોઈએ તો દિપ્થોંગ્સ એનું ગુજરાતી ઉચ્ચાર અને એના એક્ઝામ્પલ છે એ જોઈએ. તો આ જે સિમ્બોલ છે તો એ સિમ્બોલ ઉચ્ચાર શું થશે, પ્રોનાઉન્સિએશન એ શું થશે એ. એક્ઝામ્પલ તો ડે, શું ડે. એ જ રીતે આ જે છે તો આઈ શું થશે એનો ઉચ્ચાર, પ્રોનાઉન્સિએશન આઈ. એક્ઝામ્પલ છે માય. એ જ રીતે આ છે એનો જે ઉચ્ચાર થશે ઓઈ, શું થશે ઓઈ. સિમ્બોલ છે આ રીતેનો ઓ આઈ તો ઓઈ, વર્ડ થશે બોય. એ જ રીતે આ એ ને ઉ તો આવ શું થશે આવ, વર્ડ થશે નાવ. એ જ રીતે અહીંયા જોઈશું આ બે સિમ્બોલ છે તો એ શું થશે ઓ, શું થશે ઓ. એક્ઝામ્પલ તો ગો. એ જ રીતે આઈ એ છે તો ઈય શું ઉચ્ચાર થશે ઈય, એના પરથી એક્ઝામ્પલ ઈયર. એ જ રીતે ઈએ તો એ ઉચ્ચાર શું થશે એ. એક્ઝામ્પલ છે હેર. એ જ રીતે યુએ તો ઉ અ ઉચ્ચાર શું થશે એનો, પ્રોનાઉન્સિએશન ઉ. એક્ઝામ્પલ તો ટૂર, ટૂર જે વર્ડ છે તે. તો આ રીતે દિપ્થોંગ્સ જે સાઉન્ડ્સ છે એના વિશે આપણે શું એની માહિતી મેળવી. આગળ જોઈએ તો કેરેક્ટરિસ્ટિક્સ. દિપ્થોંગ્સ છે એની કેરેક્ટરિસ્ટિક એટલે કે લાક્ષણિકતાઓ છે જોઈએ તો દિપ્થોંગ્સ કોન્સિસ્ટ ઓફ ટુ વોવેલ સાઉન્ડ. દિપ્થોંગ કોન્સિસ્ટ ઓફ ટુ વોવેલ સાઉન્ડ એટલે કે દ્વિસ્વર ધ્વનિમાં બે સ્વર ધ્વનિઓનો સમાવેશ થાય છે. આ દિપ્થોંગ્સ છે એને શું ગુજરાતી કહી શકીએ, દ્વિસ્વર ધ્વનિ. દિપ્થોંગ્સ મતલબ શું થશે દ્વિસ્વર ધ્વનિમાં તો કેટલા તો બે સ્વર ધ્વનિઓનો સમાવેશ થાય છે. ઇટ ઇઝ પ્રોનાઉન્સ્ડ ઇન વન સિલેબલ. પ્રોનાઉન્સ એનું જે ઉચ્ચારણ છે એક જ અક્ષરખંડમાં થાય છે. આ જે દિપ્થોંગ્સ છે એનું પ્રોનાઉન્સિએશન છે એ વન સિલેબલ એટલે કે એક જ અક્ષરખંડમાં ઉચ્ચારણ થાય છે. ધ ટંગ ગ્લાઇડ્સ ફ્રોમ વન વોવેલ ટુ અનધર. ધ ટંગ જીભ છે તો એ એક સ્વરથી બીજા સ્વર તરફ સરકે છે ગ્લાઇડ્સ. શું તો ગ્લાઇડ્સ તો જીભ એક સ્વરથી બીજા સ્વર તરફ સરકે છે. તો આ દિપ્થોંગ્સની આપણે શું જોયું, લાક્ષણિકતાઓ કેરેક્ટરિસ્ટિક જોયું. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેશો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. વન લાઇનર્સ પોઈન્ટ્સ છે એ જોઈ લઈએ. દિપ્થોંગ્સ આર ઓલ્સો કોલ્ડ ગ્લીડિંગ વોવેલ્સ. ગ્લીડિંગ વોવેલ્સ આને બીજું શું કહી શકીએ છીએ તો ગ્લીડિંગ વોવેલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. દિપ્થોંગ્સને ગ્લીડિંગ વોવેલ્સ પણ કહેવામાં આવે છે. સરકતા સ્વર તરીકે પણ કહેવામાં આવે છે. ખસતા જે સ્વર તરીકે કહેવામાં આવે છે. ઇંગ્લિશ હેઝ 8 diphthong સાઉન્ડ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે મિત્રો. ઇંગ્લિશ હેઝ કેટલા, ઇંગ્લિશમાં 8 દિપ્થોંગ સાઉન્ડ છે.
આરપી ઇંગ્લિશ. આરપી જેનું ફૂલ ફોર્મ રિસીવ્ડ પ્રોનાઉન્સિએશન. તો આરપી ઇંગ્લિશ મુજબ અંગ્રેજીમાં 8 ડિપ્થોંગ્સ ધ્વનિઓ છે. દ્વિસ્વર જે સાઉન્ડ છે એ ધ્વનિ એટલે કે સાઉન્ડ એટલે કે ધ્વનિ છે. ડિપ્થોંગ્સ contain 2 vowel sound in one syllable. contain 2 vowel sound. કેટલા? તો 2 અક્ષરખંડમાં ડિપ્થોંગ્સ છે એમાં એક જ અક્ષરખંડ એટલે કે વન સિલેબલમાં 2 સ્વર ધ્વનિઓ હોય છે. 2 સ્વર ધ્વનિઓ હોય છે એટલે કે 2 vowel sound. ડિપ્થોંગ્સના MCQs છે મિત્રો, એ જોઈ લઈએ. તો વોટ ઇઝ અ ડિપ્થોંગ્સ? તો આન્સર ઇઝ બી, અ vowel sound that glides from one vowel to another. a vowel sound છે. શું છે? vowel sound છે that glides from one vowel to another. મતલબ કે ડિપ્થોંગ શું છે? એક એવો સ્વર ધ્વનિ છે જેમાં એક સ્વરથી બીજા સ્વર તરફ ગતિ થાય છે. ગતિ મતલબ ગ્લાઇડ. સેકન્ડ નંબર જોઈશું. હાઉ મેની ડિપ્થોંગ્સ સાઉન્ડ્સ આર ધેર ઇન આરપી ઇંગ્લિશ? આરપી ઇંગ્લિશ મતલબ કે રિસીવ્ડ પ્રોનાઉન્સિએશન. તો ડિપ્થોંગ સાઉન્ડ આર ધેર ઇન આરપી ઇંગ્લિશ. તો કેટલા છે? હાઉ મેની? તો સંખ્યા કે અહીં છે તો 8. કેટલા છે? 8 છે. કેટલા છે? 8. આરપી ઇંગ્લિશનો અર્થ રિસીવ્ડ પ્રોનાઉન્સિએશન થાય છે. રિસીવ પ્રોનાઉન્સિએશન આરપી ઇઝ ધ સ્ટાન્ડર્ડ બ્રિટિશ પ્રોનાઉન્સિએશન ઓફ ઇંગ્લિશ. એ શું છે? તો સ્ટાન્ડર્ડ બ્રિટિશ પ્રોનાઉન્સિએશન ઓફ ઇંગ્લિશ છે. આગળ જોઈશું. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ અ ડિપ્થોંગ? વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ અ ડિપ્થોંગ? તો કયું આવશે મિત્રો ડિપ્થોંગમાં? તો સી, આઈ. શું ઉચ્ચાર થશે એનું પ્રોનાઉન્સિએશન? આઈ. શું થશે? આઈ. ફોર્થ નંબર છે. ડિપ્થોંગ્સ આર ઓલ્સો નોન એઝ. તો શું થશે? ગ્લીડિંગ વોવેલ્સ. ડિપ્થોંગ્સ છે એ બીજું શાના તરીકે ઓળખાય છે? તો ગ્લીડિંગ વોવેલ્સ. તો ગ્લીડિંગ વોવેલ્સ આર વોવેલ સાઉન્ડ. શું છે? વોવેલ સાઉન્ડ્સ ઇન વિચ ધ ટંગ ગ્લાઇડ્સ ફ્રોમ વન વોવેલ પોઝિશન ટુ અનધર ડ્યુરિંગ પ્રોનાઉન્સિએશન. મતલબ કે ડિપ્થોંગ્સને ગ્લીડિંગ વોવેલ્સ પણ કહેવામાં આવે છે કારણ કે જીભ એક સ્વરથી બીજા સ્વર તરફ સરકે છે. પાંચમા નંબરનું જોઈશું. હાઉ મેની વોવેલ સાઉન્ડ્સ આર કમ્બાઇન્ડ ઇન અ ગ્લીડિંગ વોવેલ? તો કેટલા આવશે? 2. તો ગ્લીડિંગ વોવેલમાં 2 સ્વર ધ્વનિઓનું સંયોજન હોય છે. છઠ્ઠું છે. ઇન અ ગ્લીડિંગ વોવેલ ધ ટંગ બ્લેન્ક. તો શું આવશે? બી, મૂવ્સ ફ્રોમ વન વોવેલ ટુ અનધર. એટલે કે ગ્લીડિંગ વોવેલમાં જીભ એક સ્વરની સ્થિતિમાંથી બીજી સ્વરની સ્થિતિ તરફ સરકે છે. 7 નંબર છે. ડિપ્થોંગ્સ આર પ્રોનાઉન્સ્ડ ઇન. તો વન સિલેબલ, એક અક્ષરખંડમાં ઉચ્ચાર થાય છે. તો ડિપ્થોંગ્સનો ઉચ્ચાર એક જ અક્ષરખંડ એટલે કે વન સિલેબલમાં થાય છે. શબ્દના ઉચ્ચારણનો એવો ભાગ જેમાં એક સ્વર ધ્વનિ એટલે કે વોવેલ સાઉન્ડ હોય તેને અક્ષરખંડ સિલેબલ કહેવાય છે. અક્ષરખંડ એટલે કે ઇંગ્લિશમાં સિલેબલ કહેવાય છે. 8 નંબર છે. ડિપ્થોંગ્સ બિલોંગ ટુ વિચ કેટેગરી? ડિપ્થોંગ્સ કઈ કેટેગરીમાં આવે છે? તો વોવેલ સાઉન્ડ. કઈ આવશે? વોવેલ સાઉન્ડ કેટેગરીમાં આવે છે. 9મું છે. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ અ ક્લોઝિંગ ડિપ્થોંગ્સ? ક્લોઝિંગ ડિપ્થોંગ્સ કયું છે? તો આન્સર ઇઝ એ, આઈ. આ પ્રોનાઉન્સિએશન શું થશે? આઈ. શું થશે? આઈ. તો આઈ એક ક્લોઝિંગ ડિપ્થોંગ્સ છે જેમાં જીભ બંધ સ્વર તરફ આગળ વધે છે. બંધ સ્વર તરફ શું? આગળ વધે છે. 10મો નંબર જોઈશું. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ અ સેન્ટરિંગ ડિપ્થોંગ? સેન્ટરિંગ ડિપ્થોંગ કયું છે? તો આન્સર ઇઝ ઈ. આન્સર ઇઝ શું છે? સી, ઇયર.
શું પ્રોનાઉન્સિએશન શું થશે? ઈય. તો ઈય એક સેન્ટરિંગ ડિપ્થોંગ્સ છે જેમાં અંતે ધ્વનિ શું અ તરફ જાય છે. મિત્રો વિડીયો ગમ્યો હોય તો અવશ્ય લાઈક કરજો, બેલ આઇકન છે દબાવી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેશો.